નમસ્કાર મિત્રો, હું આપનો રાઠોડ દીપક મનસુખભાઈ. જોકે આજ રોજ રાજકોટથી લાભુબેનના ઓડિયોમાં વાયરલ થતા એમની દીકરી શ્રદ્ધાબેને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો કે આ ખોટું છે, મારો વિડીયો વાયરલ કરો કે મારા મા બાપ પાસે મારે નથી જવું. જુઓ જોરદાર ઓડિયો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. જેટલું બને તેટલા વિડીયોને શેર કરો અને કમેન્ટમાં તમારો વિચાર જણાવો. જય હિન્દ, જય ભારત, જય ભીમ, નમો બુદ્ધાય. હાલો, હાજી તો મનસુખભાઈ બોલો છો? હાજી. તમે કઈ રીતના એક બાજુથી વાત જાણીને તમે વિડીયો યુટ્યુબમાં મૂકી શકો? કોણ બોલો છો? હું શ્રદ્ધા જાદવ બોલું છું. ક્યાં ગામ? તમે જે બેનનો વિડીયો વાયરલ કર્યો ને, કઈ બેનનો? આ લાભુબેનનો તમે વિડીયો ન મૂક્યો? લાભુબેન? લાભુબેન જાદવ ક્યાં ગામના? બેડીના છે ને એના દીકરાને મું કાઢી મૂક્યો ને વિડીયો તમે વાયરલ ન કર્યો? એ દીકરાને કાઢી? એ તો લાભુબેન ને કર્યો બેન, મેં ક્યાં કર્યો? તો તમે એની હારે વાત કરો, ઈ વિડીયો વાયરલ થાય. અત્યારે તમે મને વાત કરો છો, હું તમને ના પાડું? મને લાભુબેન ને ફોન કર્યો, હું કોઈને ઓળખતો નથી. અને તમે કોણ બોલો? તમે નહીં ઓળખતો નથી. તમે કોણ બોલો? હું એની દીકરી બોલું છું. કેની દીકરી? આ જેને કેન્સર થયું ને જેને તમે એમ કહો કે એને કાઢી મૂક્યો એની. એ કાઢી એટલે આ ઓલી જે એમના પપ્પા છે એમની દીકરી, અને તમે ઓલા એમના કઈક ઓલા ભાઈ ભેગી, એટલે આ ઓલા ભાઈ ઓલા કેન્સર છે ને એની દીકરી છે, ઓલા ભાઈ સામે ઠેકાણ રહ્યો છો એના ઘરે. ઈ? હા. તમારું નામ શું છે? શ્રદ્ધા. શ્રદ્ધાબેન. અને તમારા પપ્પા ને ઈ બધા અલગ રહે છે ને તમે કઈક ઓલા સામે એમને જે પ્રેમ કર્યો એની ભેગા રહ્યો છો એવું કઈક? પેલી વાત તો ઈ કે એને પ્રેમ નથી કર્યો. તો ઈ વાત ઈ બધું રમતી 3 લોકોએ રમી છે. આમાં ઈ લોકોનો કાઈ વાંક નથી. અત્યારે આને ભરવાડવામાં આવ્યા. શ્રદ્ધાબેન મારી તમે જે રહ્યો છો ઈ તમારે શું થાય? ઈ મારા મોટા મમ્મી મોટા પપ્પા થાય. મોટા મમ્મી જે થાય ને ઈ મૂળ આ લોકો, ઈ મોટા મમ્મી રહ્યા ને ઈને આ ખેલ કરેલો છે એમ આ લોકો કે. એક જો હું આવડી મોટી હું 18 વર્ષની હું સમજી શકું કે કોણે શું કર્યું છે. ઈ એને તમને સમજાવી દીધા આવી રીતના કે એને રમત રમી છે, તો તમે માની લીધું કે એને રમત રમી નથી. બેન હું જો શ્રદ્ધાબેન અત્યારે તમારું નથી માન્યો, સાંભળી લ્યો કે ઈ તર્ક બુદ્ધિ થી હું તમને જવાબ આપું છું. એને કીધું ભાઈ ફલાણી ભાઈ આ તમારે ઈવડી આક્ષેપ કર્યો, ઈ બેન નું નામ કીધું? કોમલબેન. કોમલબેન. ઈ કે કોમલબેન મારા છોકરાને એને આડા સંબંધ પ્રેમ હતો. અને તમે ત્રણે સાંભળી લ્યો, એને જે કીધું ઈ તમને પેલા વાત કરું. કોમલબેન તમે પેલા સાંભળી લ્યો. હકીકત કેની વિડિયો વાયરલ કરો કઈ હું કહું નહીં સાંભળો પેલા કોમલબેન તમે ત્યાંથી બાટલા ચડાવવામાં પેલા હું સાંભળી લ્યો. ખમો ને. હા કોમલબેન જે તમે કોમલબેન તને કઈક બાટલા શ્રદ્ધા. હા શ્રદ્ધાબેન. હા તમે બોલો. હા તો શ્રદ્ધાબેન તમે એક વાર આમાં કોમલબેન ને બહુ દુઃખ થયું સમજ્યા? હા ઈ જ વાત. આ તમે કઈ રીતના વિડીયો મૂકી શકો? આમાં કઈ બાજુથી સાચું છે એ તમને ખબર નથી. અને તમે શ્રદ્ધાબેન મારી વાત સાંભળો, જો સાંભળી લો. તમે જેની ભેગા રહ્યો છો, હા હવે હું તમને ખાલી એટલું પૂછું એનું વાત કરો ને, એટલે હમણાં તમારે દૂધ ને પાણીનું પાણી. આ તમારા મોટા મમ્મી ને મોટો બાપો, હા ઈ કેવી રીતે થાય ઈ ખાલી સમજાવી દો ને એટલે પૂરું થઈ ગયું. ઈ મારા આ જેના હે જેને એમ ના એમ બેન મને હું ગોળ ગોળ વાત ન કરું. તમારા રિશ્તેદારમાં કુટુંબિક શું સંબંધ થાય? ઈ મારા પપ્પા છે એના માસીયાર ભાઈ ભાભી થાય. કેના પપ્પાના માસી ભાઈ ભાભી છે? મારા બાપાને જેને અત્યારે કેન્સર હે એને હે ને માસીયાર ભાઈ ભાભી થાય. નથી થતા. જો નથી, જો ત્યાં ખોટું બોલ્યા. નથી બેન, નથી શ્રદ્ધા બેન, નથી થતા. તમે એટલે તમને કહું છું એમ ખોટું ઉપજાવો કેમ નક્કી કરવું? એક મિનિટ પણ હાલો નથી થતા. નહીં થતા હોય તો નહીં થતા, કાંઈ કોઈને સંબંધ નથી. પણ ઈ અમને આટલા વર્ષથી સાચે છે ને એના અગેન્સ્ટ તમે હા તો ઈ તો તારા પપ્પા એને તમને એમ કીધું કે ઈ બે ડોહીને અને એને કાઢી મૂકી. ઈ વાત હાવ ખોટી છે. ઈ હવે શ્રદ્ધાબેન પ્લીઝ માય રિક્વેસ્ટ, પ્લીઝ મારી વાત સાંભળો. શ્રદ્ધાબેન ઈ વાતને હું તમારી વાતને સ્વીકારું છું, પણ તમારા પપ્પા છે ઈ તો તમારી ભેગા ત્યાં રહેતા જ હતા. મારો બાપ મારા ભેગો રહેતો તો 3 મહિના પહેલા ઈ બે આવીને એને લઈ ગયું. લઈ ગયા શું કહીએ કે ઈ અમે એને કાઢી મૂક્યો? અમે એને નથી કાઢી મૂક્યો. ઈ એની રીતના શ્રદ્ધાબેન તમે પ્લીઝ, તમે ને ઈ વાત નથી. તમે જેની ભેગા રહ્યો છો ઈ તમારા સંબંધી નથી. તમે તમારા પપ્પા ભેગા ગયા હતા.
હું નથી ના પાડતો અમારે એના ભેગું રહેવું છે. હા પણ ઈ કોઈ મેં નથી ના પાડી એમ તમારી દાદી માં કહે છે, હું નથી કહેતો. તમે જેની ભેગા રહ્યો મને શું વાંધો? તો તમે આવી રીતના વિડીયો કઈ પણ ઈ મને ફોન કર્યો શ્રદ્ધાબેન, આજે તમે જેમ ફોન કર્યો. હાલો તમે શું કામ ફોન કર્યો? તમે વિડીયો વાયરલ કર્યો એટલે ઈ તો તમારો વિડીયો. હાલો હું તમે આ તમારા પપ્પા સામે હું વાયરલ કરું ભાઈ આ શ્રદ્ધાબેન આવું કે છે ને ભાઈ આની માં આવું કહેતી હતી અને તમે નો વાયરલ કરો મને કઈ વાંધો નથી. મને તમે ફોન કર્યો ને તમે જાહેર કરો છો તો મારે મૂકવાનો. ઈ તો તમે રિંગ કરો છો તો મારે વાયરલ કરવાનો, તો મારે ઈ તમારા પિતાશ્રી ને તમારા દાદીમાને જવાબ દેવાનો. તમે ફોન નહીં કરો મારે ક્યાં કઈ કરવા જેવું છે? અમારો કાર્યકરની જે ભૂમિકા છે ઈ અમે ભજવી છે, અમારે કઈ લેવા દેવા નથી. જો તમે જેની ભેગા રહ્યો છો ઈ તમારા ઓળખીતા નથી. નો હોય તો શું વાંધો, મારે એના ભેગું રહેવું છે. હું ઈ તમારો શેઠ છે, ઈ તમારો શેઠ અધિકાર થઈ ગયો. પછી કોમલબેન છે એ તારા પપ્પાને ને એને પ્રેમ હતો એવું એને ફોટા રેકોર્ડિંગ મોકલ્યા છે. હાલો એ વાત ફાઇનલ કે ખોટી? ખોટી. બંધ થઈ જાવ, ખોટું બોલો માં. તું દીકરી ઉઠીને ખોટું બોલમાં રવા દે. શ્રદ્ધા ગરીબ માણસ દુઃખ કરીમાં ભાઈ સાહેબ મારી યાર ખોટું બોલે તો પડી એને કાર્યકર અમે આ કાર્યકર ના હોય એને તું જો ખોટું બોલ તો શ્રદ્ધા અમારે શું કરવાનું? હવે મારે હું દુઃખી થઈ ગયો, તમારે હાસુ બોલનારા કોઈ નો થઈ જાય એટલે હવે હું છે ને ત્રાહી મામ ફોકારી ગયો. નહીં હા ઈ તમને અડધું ભેળવીને કીધું ઈ અરે હું કહું છું ઈ ભલે ભેળવીને કીધું શ્રદ્ધાબેન પણ ઈ વાત સાચી ખોટી? કઈ વાત? એને જે કોમલબેન ને તારા પપ્પાને પ્રેમ હતો ને ત્યાં રહેતા હતા ઈ વાત સાચી ખોટી? પેલી વાત તો ઈ કે ઈ અમને મૂકીને ગઈ હું નથી કહેતો. જો શ્રદ્ધાબેન ગોળ ગોળ કરો માં ભાઈ સાહેબ તમારો કૂતરો હું એમ કહું છું ઈ વાત હા કે ના? જો કોમલબેન તમે ત્યાં ચડાવ્યા કરો આમાં આમ થાય એટલે આમાં છોકરીઓ જેની ભેગ્યું રહી ને એટલે એને થઈ જાય. ઈ તો ભાઈ આઈ વાલી નથી ખાઈ વાલી, ઈ તો તને રખડવા લઈ જાય ફેરવો એટલે ઈ કે એમ કરો એમાં કઈ ના નથી. હાલો હાલો કોમલબેન ને કઈ સાના રહી જાવ. આમાં પ્રેમમાં આવું થાય એમાં દુઃખ લગાડવાનું હોય. આમાં અમે તમારી પાસે બેઠા છીએ ને અમે ક્યાં ના પાડી? પ્રેમ કર્યો હોય એનું ફળ થોડા જાજુ એકાદું ફળ ખાટું નીકળે. પણ તમે આવી રીતના વિડીયો કઈ રીતના વાયરલ કરી શકો? આ યુટ્યુબ માં બેન શું કામ એટલે આ ખોટું હે? ખોટા એને મને કીધું ભાઈ મારા છોકરા માથે આવી દિશા થઈ છે એટલે મેં કીધું તમને બેન કરો ને અટાણે જ જાવ નજીકનું પોલીસ સ્ટેશન. અમે કોઈ તમે ના પાડતા નથી. તમે ફોન કરો છો તમારી દાદી માએ ફોન કર્યો અને આ તમારે જે કાંઈ છે એમાં તું પોતે કબૂલ કે હા હતું પણ ઈ મુદ્દો અત્યારે તું જે રેસ ઈ તારા મમ્મી પપ્પા નથી ઈ તું એની ભેગી તારા પપ્પા હારે તું ગઈ હતી તમે એની ભેગા રહ્યો છો એટલે અટાણે તને એને હાચવી છે એટલે તને એનું પેટમાં બળે ઈ વાતમાં સાચું છે. શ્રદ્ધા મારી વાત સાંભળ હું તને એવું નથી ના પાડતો તું એની ભેગી ન રે. તને હાચવી છે, તને મોટી કરી, તારી વાં ખર્ચો કર્યો તો તારો એનો અધિકાર છે એમાં અમે તને ના પાડતા નથી. ખાલી મુખ્ય પાત્ર એટલું જ છે કે તારા પપ્પા એની ભેગા રહેતા હતા ને તમે એની ભેગી ગયું થયું અને તારી વાં ખર્ચો કર્યો એ તો કોઈ માણસે રાખ્યું હોય કોઈ માણસ એનો ગુણ ભૂલે નહીં એ તમારો ફરજ છે એમાં મેં ક્યાં તને ના પાડી ના ખોટી વાત છે. હા તો તમે આ રીતના યુટ્યુબમાં વિડીયો મૂકીને કોકની આબરૂ શું કામ ઝઘડા કરો? એમાં આબરૂ ક્યાં છે? આ તો પ્રેમ છે એ તો ઇશ્ક કિયા હે વો તો કોઈ ભી બાત કરતે सकते हैं એમાં કોઈ ધજાગરા ન થાય ખોટા. બેન તમે આટલા પ્રેમ છે ને જો આજ મારી સાંભળ તમે ધજાગરા એમાં થાય ઈ તો જેવું છે બનાવ હોય ઈ બનાવ રે એમાં બોયડી હોય એમાં બોર જ આવે એમાં કેરી નો આવે. તમે વિડીયો શું કઈ કાઢશો કે નહીં કાઢો યુટ્યુબ માંથી? તમે કયો કે તમારો જે કઈ છે એમાં તમે ઈ વાતના તમે સહકાર આપી દો એટલે આપણે ઈ કરી નાખીએ. મારે ક્યાં ના છે? તમે યુટ્યુબ માંથી વિડીયો કાઢી નાખો છો. તમે સાચું બોલો તો થાય ને તું સાચું બોલતી નથી તું ખાલી એમ તમારે શું સાચું સાંભળવું છે? તારી દાદીમાં જે છે તારા પપ્પાની માં તારી દાદીમાં એને જે આક્ષેપ કર્યા એ આક્ષેપમાં ખાલી મુદ્દો એટલો જ છે કે એને જે તે સમયે પ્રેમ હતો જે થઈ ગયું જવા દો. હા થઈ ગયું જવા દો. હા ધજાગરા કરવાની શું જરૂર છે? હા બસ એટલે મારે સાંભળીએ એટલે મુદ્દો હવે તમે બે બેનું ન્યા રહ્યો છો ને હજી તારી બેનનું નામ? હા મારી બેન હે અમારે રહી. એનું નામ શું છે? વિધિ. વિધિ. હા. અને તારું નામ શ્રદ્ધા. હા. હવે શ્રદ્ધાબેન ઈ બાબતની અંદર તારી દાદી માએ જે તે સમયે તમારે જે કાંઈ પ્રેમ હતો નહોતો ઈ તો તને ખબર જ છે અત્યારે હાલ મારી સાંભળ પણ તને જે તારા નવી મોટીમાં છે એને હાચવા હતા અને એને તમને મોટિયું કર્યું એટલે ઈ વાતમાં તમારે એનો ગુણ ભૂલાય
નહીં નહીં. નો બોલાય. હા. એટલે હું અત્યારે ઊભી છું. હા એટલે એમાં હું તને એવું નથી કહેતો કે તારી મોટીમાં ખોટા છે. મારી હા. મોટીમાં ત્યારે ખોટા નહોતા. હવે હું તમને સાચું કહું, ઈ જાણે ઈ એમ કહીએ કે પ્રેમ છો તો ને આ છે તું, ઈ બધું એને માથે ઉભા રહીને કરાયું છે. મારી દાદી ને મારી માં રહી ને ઈ બે માથે ઉભા રહીને કરાયું છે. મારો બાપો એમ કહેતો કે અંતર મંતર આ બધું જોવાથી ને એના કરવાથી હે ને હાથે બધું થતું હોય છે. તો મારા બાપાએ મારી દાદીને એમ કીધું કે જો હું આની હારે હુઈ અને હે ને આવું થઈ જાય બધું તો હે ને આપણે પૈસા વાળા થઈ જાવ. મારા બાપાએ મારી દાદીને એમ કીધું હતું અને મારી દાદીએ મારી બાપાની વાત માની લીધી અને પછી એને કીધું કે હા તા મારા બાપાને એમ કીધું કે તને છૂટ હે, તારે જેમ કરવું એમ કર. એટલે હે ને મારી દાદીને ને મારી માને બધી ખબર હતી એટલે મારા બાપાએ મારી માએ આમાં કાંઈ ખોટું નથી કર્યું. હાલો ઈ થઈ ગયું. પછી તારા મારો બાપો હાવ ખોટારો હે. એને એમ કીધું કે આંતર મંતર થી આવું બધું થવાનું હે. જોવા કરવાથી તમે માનો હા જોવા કરવાથી એવું કઈ થાય ના, ઈ અને ખોટું અત્યારે ઈ મારી દાદીને ને મારી માને બધી ખબર હતી તોય એને આવું બધું હે ને એમાં સાથ દીધો હે મારા બાપાનો. એટલે મારી મોટી માનો આમાં કાંઈ વાંક નથી. આપણે એટલે ઈ મતલબ તો ઈ જે હોય કે આપણે એમાં જો શ્રદ્ધા મારો એવું નથી કહેવાનું કે એમાં તારી મોટી માનો વાંક છે. અમને ખાલી જે કીધું ઈ અમે વાયરલ કર્યું. હવે ઈ ઓડિયાની ઉપર અમે તારું જે આ ખોટું હતું અને આ ખોટી વાત ઊભી કરી હતી એમાં તારી મંજૂરી હોય તો અમે તારો વિડીયો મૂકી કે ભાઈ આ વાત છે એ ખોટી છે, નાની મોટી માનો વાંક નથી. હા હું એમ જ કહું કે મારી દાદી અને મારી માએ બધું માથે ખબર હોવા છતાં બધું કર્યું છે. હું એમ જ કહું મને પૈસા બનાવવા માટે છે કે ભાઈ આપણે રૂપિયા વાળા થઈ જઈએ. હા મારા તો તારી મોટી માં પણ જે તે સમયે પૈસા આવી છે. હા એની પાસે કેટલા અંદાજે પૈસા? મારી માને પછી નો પોહાણું કે હવે મારે નથી આમ કરવું તો ઈ અમને મૂકીને વહી ગઈ. ત્યારે મારા મોટા મમ્મી અને મોટા પપ્પાએ અમને ચાવીને હાચવા અને પછી મારા પપ્પાને કેન્સર થયું તો ત્યાં મારા પપ્પા હે ને ઈ મારી મા પાસે ગયો. અમે એને નતું કીધું કે તું વયો જા એમ. ઈ હાથે ગયો છે અને અત્યારે એમ ખોટા વાંક નાખે છે કે અમે એને કાઢી મૂક્યો. પણ એમાં એવું છે બેટા, ઈ વાત એવું છે અને ત્યારે એને મને એમ કીધું કે તુંય મારા ભેગી આવ. મારે કીધું મારે નથી આવવું. એટલે ઈ વાતનું ઈ બધાને ખણખણ દુપડી છે કે અમે શું કામ અમને ઈ આયા શું કામ એને રહી છે. ઈ વાત એને બધાને નડે છે બેટા. મારી અમારે એના ભેગું નથી રહેવું. હા પણ એની ભેગે એમ થઈ તમે રહ્યો ને તોય તમને હવાજ ન મળે. કેમ કે જેને બાળપણ જેને મોટા કર્યા એટલે ઈ અત્યારે તમારો એકાબીજાનો જીવ મળી ગયો હોય અને હવે વાં તમે જાઓ એટલે હવે તમને એની મજા ન આવે. કેમ કે તમે બચપનમાં જેની ભેગા મોટા થયા હો એને આતણ હવે એને જ માં માની લેવી પડે. એમાં અમે તમને ના પાડતો નથી, એમાં મારો કોઈ વિરોધ નથી બેટા. વાત એટલી જ છે કે તારી દાદી માને હવે તમે જુવાન થયું એટલે એને હવે જોઈ છે મુદ્દો એના માટે એને કોને ફોન કર્યો હોય સાંભળી લે. સમજી ગયા કે વાત ને? હા એમાં તારા મોટા બાપા શું કે એને આજ તો ફોન? મારા મોટા પપ્પા નથી આમાં. તો ઈ કોક બોલે છે બાજુમાં? મારા મોટા પપ્પા કાંઈ આમાં છે નહીં. એમ નથી કહેતો, ઈ બાજુમાં બોલે છે ને. એ મારા મોટા પપ્પા નથી. તો એમ નહીં તો હાલ ઈ હું તને એક પૂછું કે બેટા આ વાતમાં તને જે અટણ ફોન કરાવ્યો તારા મોટીમાં કોમલબેને, હા કોમલબેને કીધું ભાઈ તું ફોન કર. કેમ કે ઈ તો મને ફોન ન કરીએ કે સાંભળી લે. મેલી વિદ્યાથી નથી થયું ભાઈ પ્રેમ કોઈ પણ ન થાય, એમાં વિદ્યા જ ન થાય. એમાં અમે નથી માનતા, અમે અંધશ્રદ્ધામાં માનતા નથી. પ્રેમ છે ને ઈ સાથે ઈ આ તમને લાભુબેને કીધું એને કયો ને ઈ બધું એને કર્યું છે આ બધું. પણ ઈ હું એના હમણાં કહેવાથી આ બધું થયું છે. બેન હું તને એમ કહું છું કે હમણાં હું એને કહું છું પણ તમારી મંજૂરી છે ને? હા હા બસ તો હવે કોમલબેન ને આપો. કોમલબેન ને આપો એટલે મારે. ફોન હા આપો એને આપો. હાલો હું શ્રદ્ધા બોલું. હા બોલો બેન. તમે અમારો વિડીયો વાયરલ કરી નાખો કે અમારે છોકરીઓને આના ભેગું જ રહેવું છે. આ મોટા મમ્મી મોટા પપ્પા ભેગું અમારે એના ભેગું નથી રહેવું. તમે વાયરલ તમે ઓલો વિડીયો કાઢી તો નાખો પણ અમે કીધું એ તો તમે મૂકી શકો ને. હા મૂકી શકો બેન. મને તારો ફોટો મોકલ અને આ તારો એનો ફોટો મોકલ, તારો એકનો ફોટો મોકલ. હાલ હું ચડાવી દઉં બેન. આ તમારા પાસે ફોટો છે જ ઈ જ છે મારો. બેન મારી પાસે એટલો બધો ટાઈમ ન હોય, હું એક કાર્યકર છું, મારી પાસે ટાઈમ નથી. તમે ફોટા મોકલો થાય. આ નંબર કોનો છે? આ મારો જ છે. હા તો શ્રદ્ધાબેન હું તમારા નંબર સેવ કરી લઉં છું. તમે મને તમારા ફોટા આમાં મોકલી દો વોટ્સઅપમાં. હા વાંધો નહીં. હા ઓકે. આ વાયરલ કરવાની તમારી મંજૂરી છે ને બેન? હા હા પછી તમારી ઉંમર કેટલી છે? 18. ઓકે. હવે આમાં તમને કોઈ ધાક ધમકી એવું કઈ પ્રોબ્લેમ વગરનો અત્યારે રાજી ખુશીથી ગયો છો ને? મને કોઈ ધરાર નથી કીધું. મારે મારા મોટા મમ્મી મોટા પપ્પા ભેગું રહેવું છે અને ઈ અમને ફોર્સ ન કરી શકે અમારે કોના ભેગું રહેવું. ઓકે. હા એટલે તમે અત્યારે એની ભેગા રહેવા માટે થઈને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે? હા હા ઓકે બેન ઓકે. હાલો ફોટો મોકલો. વિડીયો ખોટો છે એમ. હા હા પણ ઈ કઈ
સાચું છે જ નહીં ઈ કહેશે નહીં. ઓકે બેન, હાલો એ તમારો હમણાં કહું છું કે ભાઈ ઓલો ઓડિયો વાયરલ કર્યો તો ખોટો વિડીયો છે. આ વિડીયોની અંદર શ્રદ્ધાબેન એમની દીકરી ખુદ કહે છે. હા પોતે ઓકે. કહીએ કે એને આના ભેગું રહેવું છે. બરોબર બરોબર, હાલો મને બેન હા. તમારા ફોટામાં